પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં. ના ના, મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને. આ દ્રશ્ય જુનાગઢના છે. જુનાગઢમાં આમ આદમી પાર્ટીની સભા હતી, ખેડૂત માટે વાત થઈ રહી હતી. જાહેર મંચ પર જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ દેવા ઊભા થયા ત્યારે ભાષણ ઓલમોસ્ટ પતવા આવ્યું અને એક વ્યક્તિ ઊભો થઈ અને ફરી એમના ઉપર જૂતું ફેંકે છે. જૂતું પગમાં વાગે છે, પણ પછી એ જ્યારે બોલતા હોય છે ત્યારે જેવું કહેતા હોય છે કે થોડું સંભાળીને રહેવાનું છે, અને એ જ સમયે જૂતું ફેંકવામાં આવે છે. આ બીજી વાર એવું થયું છે કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હોય. જામનગરની સભા હતી, એ સભામાં જે રીતના ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, એ આખો વિવાદ શરૂ થયો. એના પછી જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું એને એવું કહ્યું કે હું પ્રદીપસિંહનો બદલો લેવા માટે આવ્યો હતો. એ વ્યક્તિના આમ આદમી પાર્ટીના નેતા સાથેના કનેક્શન બહાર નીકળ્યા અને પછી ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું કે આ તો સ્ટન્ટ છે. બીજી એકવાર એવું જ થયું છે અને પછી ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હું જ્યારે પણ ખેડૂતની વાત કરું, સામાન્ય વ્યક્તિની વાત કરું, એમાં ખબર નહીં કોને તકલીફ પડે છે કે આ પ્રકારનું કરવા માટે સભામાં આવી જાય છે. હવે તો દર સભામાં એવું થઈ ગયું છે કે કોકનું કોક આવી અને જૂતું ફેંકીને જશે. આ વખતે જૂતું પગમાં વાગ્યું હતું, પણ જૂતું કોણે માર્યું છે એ હજુ સુધી ખબર નથી પડી. કાર્યક્રમમાં જ્યારે એ વ્યક્તિએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો, તરત જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એને પકડી અને પછી સાઈડમાં લઈ ગયા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે એને મારતા નહીં તમે. ત્યાં પોલીસની હાજરી પણ હતી. આગળની તપાસ કઈ રીતના થાય છે જોવાનું રહ્યું. પણ બીજી વાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાવું એ બહુ જ સાંકેતિક પણ છે. ગોપાલ ઇટાલિયા અને જૂતાને કંઈક તો લેવા દેવા છે. ક્યારેક એ કોકના પર જૂતું ફેંકે છે, ક્યારેક કોક બીજા એમના ઉપર જૂતું ફેંકે છે. પણ આ હવે લડાઈ કેટલી લાંબી ચાલવાની છે એ જોવાનું રહ્યું. અત્યારે તો જુનાગઢની એ ખેડૂત સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો. એના પછી શું થયું, એની પહેલા શું એ બોલી રહ્યા હતા તે સાંભળો. અમારા બધાની ઉપર કેસ બહુ છે. મારા ઉપર, ઈસુદાનભાઈ ઉપર, ચૈતરભાઈ ઉપર, આ પિયુષભાઈ ઉપર, રાજુભાઈ બોરખતરિયા ઉપર. બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં, અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ. પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં. ના ના, મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને. બે જાવ, બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો. ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય. બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો. ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું.
કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય, પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડુ મારો ને તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમય નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું હતું માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂક દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. શું ધંધા આદર્યા છે.